રીતે દર્શન કરે, ગામમાં જાય તો કેવી રીતે પોતાને મેનેજ કરે, ગાર્ડનમાં જાય તો કેવી રીતે એન્જોય કરે, આ બધું અમે થિયેટરમાં જાય તો કેવી રીતે ફિલ્મ સાંભળે, આ બધું બતાવીએ છીએ. અને ખાસ કરીને સંસ્થા તો વસ્ત્રાપુરમાં આવેલી છે, પણ એના 16 કેમ્પસીસ છે, પૂરે ગુજરાતમાં છે અને એક કેમ્પસ જોધપુરમાં છે. અમે લોકો દરેક જ્ઞાન વ્યક્તિ જ્યાં બી છે, જેવી રીતે છે એને પહોંચવા માંગીએ છીએ. અને રાષ્ટ્રીય અંજન મંડળ ગુજરાતના નેજા હેઠળ અમે લોકો દરેક જિલ્લામાં શાખા ચલાવીએ છીએ. અને આ જિલ્લા શાખાઓ ખાસ કર સામુદાયિક આધારિત પુનર્વાસ, સંમિલિત શિક્ષણ અને જે સહયોગી સેવાઓ છે એના માટે જાણીતી છે. અને મને કહેતા ગર્વ થાય છે કે અમુક સંસ્થાઓ તો પોતાનું કેમ્પસ ધરાવે છે, પોતાનું એક્ટિવિટીઝ, પોતાનું સ્ટાફ બધું ધરાવે છે અને બહુ લાર્જ સ્કેલ પર કામ કરે છે. અંજન મંડળની મુખ્ય ખાસિયત આ એક બહુ પારદર્શી અને જવાબદેહી સંસ્થા છે. દરેક ડોનેશન, દરેક જે ગ્રાન્ટ બધું આવે છે એના ટ્રેકિંગ કરવામાં આવે છે અને ડોનરને સરકારને રિપોર્ટ મોકલવામાં આવે છે. અને ખાસ કરીને અમે લોકો, આપને ગર્વ થશે જાણીને કે દરરોજના આવતા દાન વેબસાઇટ પર જોઈ શકાય છે, દરરોજ થતી પ્રવૃત્તિઓ ફેસબુક પર જોઈ શકાય છે, દરરોજના થતા કાર્યક્રમો એડવાન્સમાં સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે. અને સંસ્થા તો બિન સરકારી છે, પણ સંસ્થા સરકાર સાથે મળીને કામ કરે છે. કે અમે લોકો જાણે છે કે સરકાર આ વિકાસ કાર્યના સૌથી મોટો અભિગમ છે કે આપણે સરકારમાં જઈને સરકારના બ્યુરોક્રેટ્સને, એના પોલિટિશિયન્સને, એના જે બી આગેવાનો છે એને અમે મોટિવેટ કરીએ, એને માર્ગદર્શન આપીએ અને એને પ્રેરિત કરીએ કે આ દિવ્યાંગજનો માટે આ સેવાના કાર્યમાં જોડાય. સરકારની જવાબદારીમાં આવે છે, તે બી એને આપણે પ્રેરણા તો આપવી જ પડે, જાણકારી આપવી જ પડે. એ માટે સરકારને સાથે લઈને ચાલીએ તો વધારે કામ થઈ શકે. અને ખાસ કરીને જે ડોનર કમ્યુનિટી છે એને પૂરી રિપોર્ટ મળે, એને જાણકારી મળે કે આપણે પૈસા ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, એ આપણે એના સિસ્ટમ ડેવલપ કરેલી છે. અને હું દરેક વ્યક્તિને આમંત્રણ આપું છું કે દિવ્યાંગ વ્યક્તિ એક માનવી છે. દિવ્યાંગ વ્યક્તિ બી એક જીવનમાં કંઈ કરવાને લાયક છે તો મને તક આપવી પડે, તેને શિક્ષા આપવી પડે, એને રોજગાર આપવું પડે, એને એક માનવી છે એવું માનીને ચાલવું પડે. અને જે કાયદા એને જે હકો આપે છે, એના માટે જે સવલતો આપી છે, જે એના માટે કન્સેશન્સ, બેનિફિટ, એન્ટાઇટલમેન્ટ આપે છે, એ બધાને મેળવવામાં મદદ કરવી જોઈએ. ખાસ કર મારા વાલીઓને વિનંતી છે કે તમારી સંતાન, તમારી આજુબાજુમાં જે બાળકો છે એને તમે પ્રેરણા આપો, એને શિક્ષામાં જવું જોઈએ, એને આગળ વધવા માટે સંઘર્ષ કરવો જોઈએ, એને રોજગારની તકો મેળવી જોઈએ. એ બી વ્યક્તિ બધું કરી શકે છે. આજે દિવ્યાંગ વ્યક્તિઓ લોયર છે, એન્જિનિયર છે, ડોક્ટર છે, આઈટી પ્રોફેશનલ છે અને પોતે ઘણું કામ કરે છે, બિઝનેસ ચલાવે છે. તો એ લોકોને તક મળે તો બધું કરી શકે છે. અને અંજન મંડળ ઈચ્છે છે કે અમે દરેક દિવ્યાંગ વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકીએ. એમાં જે એની આવડત છે, એના જે પોટેન્શિયલ છે, એની જે શક્તિ છે એને બહાર લાવી શકીએ. અને આ કરવામાં એના વાલીનું, એના સમાજનું, એના સમુદાયનું, સરકારનું અને આપણે સિસ્ટમનું શું રોલ છે એમાં આપણે ભાગ ભજવી શકીએ. અને મને કહેતા ગર્વ થાય છે કે સંસ્થા વર્ષ વિકાસ કરી રહી છે. એના પૂરા શ્રેય ગુજરાત સરકાર અને ડોનર કોમ્યુનિટીને જાય છે કે અમને જે બધા પ્રોત્સાહન આપે છે, મદદ કરે છે અને આવીને જે દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવે છે, જમવા સાથે જોઈન થાય છે, પોતાના બર્થડે સેલિબ્રેટ કરે છે, પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરે છે, અહીંયા જે તમે સમય વિતાવે છે એનાથી લોકોને એની સાથે દોસ્તી થાય છે, સંકલન થાય છે, સમાવેશી વિકાસ થાય છે. અમે બહુ ઈચ્છીએ છીએ કે સમાજ, વાલી, સરકાર, સિસ્ટમ, વહીવટ, જે માળખું છે આપણી સાથે હશે. તમે અમારા જે હેતુ છે દરેક દિવ્યાંગ સુધી પહોંચવાનું અને દિવ્યાંગતા અટકાવવાનું અમે ચોક્કસ કરી શકીશું. મને એમની આશા અને શ્રદ્ધા છે. આભાર.